નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ શહેરના વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લાઓ અને દુકાનોની બહાર કરવામાં આવેલા અતિક્રમણોને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। રોજિંદા ટ્રાફિક જામ, અવરજવર માટે જગ્યા ન હોવી અને અકસ્માતનો ભય સતત રહેતો હતો। અનેક વખત સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી હતી। આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને બોટાદ નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાક માર્કેટ વિસ્તારમાં વિશાળ દબાણ હટાવવા અભિયાન હાથ ધર્યું। નગરપાલિકાની ટીમે જેસીબી સહિત સાધનો સાથે ગેરકાયદેસર બાંધકામો, દુકાનોની બહાર કરવામાં આવેલા વધારાના ઓટલા, શેડ, પ્લેટફોર્મ તેમજ માર્ગ પરના અન્ય અતિક્રમણો દૂર કર્યા। સાથે જાહેર માર્ગ પર ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને પણ માર્ગ પરથી હટાવી જાહેર રસ્તો ખુલ્લો કરાવ્યો। કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર સતત હાજર રહ્યું હતું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને। સમગ્ર અભિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું અને જાહેર માર્ગો ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લા બન્યા। સ્થાનિક નાગરિકોને જણાવ્યું હતું કે ઘણા સમયથી શાક માર્કેટ વિસ્તારમાં અવરજવરની ગંભીર સમસ્યા હતી। દબાણો દૂર થતાં હવે ટ્રાફિક સરળ બનશે, રાહદારીઓને પણ સુરક્ષિત રીતે પસાર થવામાં સરળતા રહેશે અને વેપારી ધંધા માટે પણ અનુકૂળ વાતાવરણ ઊભું થશે। અનેક લોકોએ નગરપાલિકાની ટીમ અને પોલીસ વિભાગની કામગીરીને આવકારી હતી। જનતાએ બોટાદના નગરપાલિકા અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ વિભાગનો દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર હિતમાં આવી કડક અને નિષ્પક્ષ કાર્યવાહી સમયાંતરે થતી રહેવી જોઈએ, જેથી ફરીથી કોઈ ગેરકાયદેસર દબાણ ઊભું ન થાય। નાગરિકોએ તમામ વેપારીઓ અને લારી ગલ્લા સંચાલકોને પણ અપીલ કરી કે તેઓ જાહેર માર્ગો પર દબાણ ન કરે અને શહેરની વ્યવસ્થા જાળવવા તંત્રને સહકાર આપે। શહેરના જાગૃત નાગરિકોનું માનવું છે કે જાહેર રસ્તા લોકોની સુવિધા માટે છે, વ્યક્તિગત કબજા માટે નહીં। નગરપાલિકાએ હાથ ધરેલ આ કાર્યવાહી બોટાદ શહેરમાં કાયદાનું પાલન અને જાહેર હિતને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે। નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં જ્યાં ગેરકાયદેસર દબાણો થયા હોય ત્યાં પણ આવી જ અસરકારક કાર્યવાહી કરવામાં આવશે, જેથી બોટાદ શહેર વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બનશે। રિપોર્ટર જયદેવી મંડી, પાળિયાદ।